स्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે આજે આપણે આગળ એક નવા ચેપ્ટર ઉપર જઈએ છે જૈવિક અણુઓ। ચેપ્ટર નંબર 14 છે, ચેપ્ટર 14 જૈવિક અણુઓ। चलो तो पहला जीवंत प्रणालीओ कहीए जे सजीवो तरीके આપણે ઓળખીએ જે પોતાની વૃદ્ધિ કરી શકે છે અને પોતે જે છે પ્રજોત્પત્તિ કરી શકે છે અને ટકી શકે છે એને આપણે જીવંત પ્રણાલી તરીકે ઓળખીએ છીએ। આવી જીવંત પ્રણાલીઓ જેની બનેલી હોય છે તેમાં અજૈવિક એવા પરમાણુઓ અને અણુઓ રહેલા હોય છે। એવા વિવિધ પરમાણુ અને અણુઓમાંથી આ જીવન પ્રણાલીઓ બનેલી હોય છે। હવે આમાં જૈવિક અણુઓની વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ ચલો બીજું છે પ્રોટીન चलो त्रीजू છે ન્યુક્લિક એસિડ ઉપરાંત લિપિડ। આ બધા જે છે જૈવિક અણુઓ છે। હવે આવા જૈવિક અણુઓ જે છે એ પૈકી કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન આ બે આપણા ખાદ્ય ઘટકો આવશ્યક ખાદ્ય ઘટકો તરીકે છે। કયા કયા? કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન આવશ્યક ખાદ્ય ઘટકો છે। આ ઉપરાંત વિટામિન અને ખનિજ ક્ષારો છે જે આપણી વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં એ મદદરૂપ બનતા હોય છે। ચલો આ બધા પૈકી આપણે કાર્બોહાઈડ્રેટ ઉપર સૌથી પહેલા આવવું છે। તો પહેલું હવે આપણે કાર્બોહાઈડ્રેટની ચર્ચા ઉપર આવીએ છીએ। કાર્બોહાઈડ્રેટ એની વાત, ચલો એને કાર્બોહાઈડ્રેટ એવું કેમ કહેવાય છે? તો એવું માનવામાં આવે છે કે તે કાર્બનના હાઇડ્રેટ સંયોજનો છે એવું શરૂઆતમાં માનવામાં આવતું હતું। કાર્બનના હાઇડ્રેટ સંયોજનો। હવે કાર્બનના હાઇડ્રેટ એટલે કાર્બોહાઈડ્રેટ એવો શરૂઆતની વાત છે, ધ્યાન રાખજો। કાર્બનના હાઇડ્રેટ। ચલો હવે હાઇડ્રેટ શબ્દનો અર્થ થાય H2O, પણ કાર્બનના હાઇડ્રેટ માટે એને સામાન્ય સૂત્ર જે છે એ આવું હોઈ શકે CxH2OY ટાઈમ્સ આવું સૂત્ર દ્વારા એને દર્શાવી શકાય। પણ હવે શું કહું છે સમજો। દાખલા તરીકે આપણે જેને ગ્લુકોઝ કહીએ છીએ તો ગ્લુકોઝ એનું એક ઉદાહરણ છે 6,6H12O6 એનું આણ્વીય સૂત્ર છે। એને આપણે હાઇડ્રેટ સ્વરૂપે બતાવવું હોય તો આવું કહી શકાય C6H2O6 ટાઈમ। જો આ C6H12 થવાના O6 થવાના, તો આમ જે ગ્લુકોઝ છે એ એક કાર્બોહાઈડ્રેટ છે એવું આપણે કહી શકીએ ગ્લુકોઝ। પણ હવે શું કહું છે જોજો, આ સામાન્ય સૂત્રને અનુસરે એ બધા જ કાર્બોહાઈડ્રેટ જ વર્ગીકૃત કરી શકાશે નહીં।
દાખલા તરીકે આપણે એસિટિક એસિડ લઈએ તો એસિટિક એસિડ નું સૂત્ર તો છે CH3COOH. ચલો CH3COOH આ એસિટિક એસિડ નું સૂત્ર છે. શું કહીએ છે એને ફરીથી બોલું છું, એસિટિક એસિડ. એસિટિક એસિડ એને આપણે એ સ્વરૂપમાં લખવું હોય તો આવું લખાશે C2H2O twice. પણ એસિટિક એસિડ એ કાર્બોહાઈડ્રેટ નથી, બરોબર ધ્યાન રાખજો. આ કાર્બોહાઈડ્રેટ નથી, કાર્બોહાઈડ્રેટ નથી. પેલું આ જે છે C6H12O6 ગ્લુકોઝ એ કાર્બોહાઈડ્રેટ છે, બરોબર. એ ગ્લુકોઝ જે છે કાર્બોહાઈડ્રેટ છે, કાર્બોહાઈડ્રેટ હાઈડ્રેટ છે. પણ એસિટિક એસિડ કાર્બોહાઈડ્રેટ નથી, પણ તે છતાં એને આ જ સામાન્ય સૂત્રથી આપણે દર્શાવી શકીએ છીએ. ચાલો બીજી બાબત, આ સામાન્ય સૂત્ર દ્વારા ન દર્શાવી શકાતા હોય તેમ છતાં તે કાર્બોહાઈડ્રેટ હોઈ શકે છે. દાખલા તરીકે આપણે જેને રહેમનોઝ કહીશું તો એ રહેમનોઝ નું સૂત્ર તો આવું છે, રહેમનોઝ. ચલો એનું સૂત્ર આ રીતનું છે C6 પછી H12 પછી O5. C6 H12O5. હવે આને આપણે હાઇડ્રેટ સ્વરૂપે દર્શાવી શકીએ નહીં, જુઓ, કારણ કે હાઇડ્રોજન 5 છે ઓક્સિજન 5 છે, અને આને હાઇડ્રેટ સ્વરૂપે દર્શાવી શકાય નહીં. પણ તેમ છતાં પાછું એ કાર્બોહાઈડ્રેટ છે, કાર્બોહાઈડ્રેટ છે. તો જુઓ આ રીતે આ વચ્ચે મેં લીધું એસિટિક એસિડ એકલું જ કાર્બોહાઈડ્રેટ નથી. અર્થ એવો થયો આ કાર્બોહાઈડ્રેટ નથી, પણ રહેમનોઝ પાછું કાર્બોહાઈડ્રેટ છે, અર્થ એવો થયો. તો આમ ભલે શરૂઆતની માન્યતા એ હતી કે કાર્બનના હાઇડ્રેટ સંયોજનો, પણ એ સંપૂર્ણ સાચી છે એવું કહી શકાશે નહીં. આગળ વાત કરું છું તો કાર્બોહાઈડ્રેટ એ બધા પ્રકાશ ક્રિયાશીલ. હવે જુઓ, પ્રકાશ ક્રિયાશીલતાનો અર્થ શું થશે? એટલે ધ્રુવીભૂત પ્રકાશના કંપન તલનું કો તો દક્ષિણ ભ્રમણીય અથવા તો વામ ભ્રમણીય, એટલે કે ડાબી કે જમણી, દક્ષિણ ભ્રમણીય એટલે જમણી અને વામ ભ્રમણીય એટલે ડાબી તરફ કોણાવર્તન કરાવશે, એટલે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા હોય છે. આપણે એવું કહી શકીએ કે કાર્બોહાઈડ્રેટ તે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા તો જેમના જલ વિભાજનથી પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન બનતા હોય તેવા સંયોજનો છે. ચલો કયા ને કયા? તો પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ, પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા બીજું શું? પોલીહાઇડ્રોક્સી કીટોન, પોલીહાઇડ્રોક્સી કીટોન, કીટોન જેમાંથી મળતા હોય જળ વિભાજનને અંતે અથવા તો તેવા સંયોજનો એમાં રહેલા હોય એને કાર્બોહાઈડ્રેટ તરીકે ઓળખવામાં આવશે. કેટલાક કાર્બોહાઈડ્રેટ એ સ્વાદે ગળ્યા હોય, જે સ્વાદે ગળ્યા હોય તેમને સ્વાદે ગળ્યા હોવાથી શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. સ્વાદે ગળ્યા, મીઠા માટે શું કહીશું? શર્કરા. ચલો બીજો એક ગ્રીક શબ્દ છે સેકેરોન. એ ગ્રીક શબ્દ છે, ગ્રીક શબ્દ છે સેકેરોન. એનો અર્થ પણ ગળ્યા પદાર્થો, મીઠા પદાર્થો એવો થાય.
એના ઉપરથી તેમને સેકેરાઇડ પણ કહે છે, સેકેરાઇડ પણ કહે છે. દાખલા તરીકે સુક્રોઝ, જેનો આપણે ઘરગથ્થુ ઉપયોગમાં મહત્તમ ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એ સેકેરાઇડ છે, કાર્બોહાઈડ્રેટ છે, શર્કરા છે. બીજું દૂધમાંથી મળી આવતો લેક્ટોઝ, તો લેક્ટોઝ પણ એક આ રીતની શર્કરા છે. બિલકુલ ફ્રેશ દૂધ હોય તો એ થોડુંક મીઠું લાગશે, ગળ્યું લાગશે, તે લેક્ટોઝને કારણે. ચાલો તો આ આપણે જે છે કાર્બોહાઈડ્રેટ્સ કોને કહેવાશે એ બાબત જોઈ ગયા. હવે કાર્બોહાઈડ્રેટ્સ જે છે ના વર્ગીકરણ ઉપર આવું છું. કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ, કાર્બોહાઈડ્રેટ વર્ગીકરણ. ચલો કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ કરવા માટે આપણે જે કાર્બોહાઈડ્રેટ હોય એનું જલ વિભાજન કેવી રીતે થાય છે, એટલે કે એના જલ વિભાજનથી શું મળે છે, તેને આધારે આપણે વર્ગીકરણ કરી શકીએ. ફરીથી બોલું, કાર્બોહાઈડ્રેટ જે છે એ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન ના બનેલા હોય, અથવા તો જેમના જલ વિભાજનથી આવા સંયોજનો મળતા હોય માટે તેમાં આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ હોય. ચાલો બીજી બાબત, તો એમના જલ વિભાજન કેવી રીતે થાય છે, એને આધારે શું મળે છે, એને આધારે આપણે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ કરી શકીએ. તો એમાં આવું બનશે, એક લઈએ છે મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ છે. બીજું લઈએ છે એલિકોસેકેરાઇડ અને ત્રીજું લઈએ છે પોલીસેકેરાઇડ. ચલો આમ તો મોનોસેકેરાઇડ, મોનો એટલે અર્થ થાય એક, અર્થ એવું થશે કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સાદા નાના એકમોમાં જલ વિભાજન થઈ શકતું નથી, તેમને મોનોસેકેરાઇડ કહે છે. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન ના વધુ સાદા નાના એકમોમાં જલ વિભાજન થતું નથી, તેમને મોનોસેકેરાઇડ કહે છે. ચલો મોનોસેકેરાઇડ સંયોજનો હોય તો એનું સામાન્ય સૂત્ર લઈએ તો આવું થશે, CnH2nOn. CnH2nOn સૂત્ર દ્વારા દર્શાવાય. ચલો દાખલા તરીકે આપણે કાર્બન 6 લઈએ છે તો H બમણા થશે એટલે 12 અને O પાછા એટલા થશે એટલે 6 C6H12O6. આ આણ્વીય સૂત્ર કહેવાશે, પેલું અણુ સૂત્ર છે, સામાન્ય સૂત્ર છે. આ સામાન્ય સૂત્ર, જ્યારે આ જે છે આણ્વીય સૂત્ર છે. ચલો મોનોસેકેરાઇડ જે છે ના ઉદાહરણોમાં આપણે આવા કહી શકીએ, ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, રિબોઝ છે. આ બધા મોનોસેકેરાઇડ જે છે બધા જ સ્વાદી ગળ્યા છે, પાણીમાં દ્રાવ્ય છે. આ બધા મોનોસેકેરાઇડ એ ફેગલિંગ દ્રાવણનું તેમજ ટોલેન્સ પ્રક્રિયકનું બંનેનું રિડક્શન કરાવે છે. માટે ચાહે આલ્ડોઝ હોય કે કીટોઝ હોય, પણ મોનોસેકેરાઇડ તમામ એ રિડ્યુસિંગ એજન્ટ, રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો આ બધા જ રિડક્શન કરતા છે, રિડક્શન કરતા, જેથી તેઓ ફેગલિંગ દ્રાવણ
તેમજ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરશે ચલો તો મોનોસેકેરાઇડ તરીકે ઓળખીશું. આમ તો લગભગ 20 જેટલા મોનોસેકેરાઇડ સંયોજનો જે છે એ જાણીતા છે, આપણે એવું કહી શકીશું. 20 જેટલા મોનોસેકેરાઇડ સંયોજનો જાણીતા છે. ચલો એલિગોસેકેરાઇડ ઉપર આવીએ. આમાં એવું કહીશું કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જલ વિભાજન કરતા મોનોસેકેરાઇડના 2 થી 10 અણુ મળે, તો આનો અર્થ એવો થયો જળ વિભાજન થી મોનોસેકેરાઇડના 8 થી 10 મોનોસેકેરાઇડના 2 થી શરૂ થાય, 2 થી 10 અણુ મળે, 2 થી 10 એકમ મળે. ચલો એ એલિગોસેકેરાઇડ તરીકે ઓળખીશું. ચલો એલિગોસેકેરાઇડ નું ફરીથી આગળ વર્ગીકરણ આ રીતે થઈ શકે. ચલો એમાંથી ડાયસેકેરાઇડ, બીજું લઈએ છે ટ્રાયસેકેરાઇડ, બીજું લઈએ છે ટેટ્રાસેકેરાઇડ, આ રીતે વર્ગીકરણ આગળ થઈ શકે. ડાયસેકેરાઇડ ની વાત કરીએ, ડાય એટલે બે, એટલે અર્થ એવો થયો કે જે એલિગોસેકેરાઇડ ના અથવા જે કાર્બોહાઈડ્રેટ ના જલ વિભાજનથી બે સમાન અથવા જુદા જુદા મોનોસેકેરાઇડ એકમો મળે તો તેને ડાયસેકેરાઇડ કહે છે. તો આ ડાયસેકેરાઇડ જેમાં બે સમાન અથવા જુદા જુદા મોનોસેકેરાઇડ એકમો જલ વિભાજનથી મળે. જ્યારે આમાં એવું કહીશું કે જેના જલ વિભાજનથી મોનોસેકેરાઇડના 3 અણુઓ મળે તો તેને ટ્રાયસેકેરાઇડ કહે છે. ચલો આમાં ટેટ્રા શબ્દ છે, એટલે જેના જલ વિભાજનથી મોનોસેકેરાઇડના 4 અણુ મળે તો એને ટેટ્રાસેકેરાઇડ કહે છે. ચલો ડાયસેકેરાઇડ જે છે એનું સામાન્ય સૂત્ર લેવું હોય તો આવું થાય. આ જે સામાન્ય સૂત્ર છે એમાંથી H2O દૂર કરવાના. H2O દૂર કરવાના એટલે 2 હાઇડ્રોજન ઓછા કરવાના, 1 ઓક્સિજન ઓછો કરવાનો. માટે એનું સામાન્ય સૂત્ર આવું બનશે CH2n -2 પછી ON -1. તો એ ડાયસેકેરાઇડ નું સામાન્ય સૂત્ર થયું. દાખલા તરીકે આપણે હવે કાર્બનની સંખ્યા 6 છે તો આમાં ડબલ કરવાના, 6 ગુના 12 લઈએ છે તો H થવાના 12 ગુના 24, એમાંથી 2 જશે, -2 લખ્યું આપણે એટલે 2 જશે એટલે આ 22 અને O જે છે એ 12 - 1 એટલે 11, C12H22O11. ચલો દાખલા તરીકે એમાં સુક્રોઝ છે, આ સુક્રોઝનું જળ વિભાજન કરાવીએ તો એમાંથી સમાન પ્રમાણમાં ગ્લુકોઝ અને વત્તા બીજું મળે ફ્રુક્ટોઝ. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ બંને મળે સુક્રોઝના જળ વિભાજનથી. બીજું લઈએ માલ્ટોઝના જળ વિભાજનથી બંને ગ્લુકોઝ જ મળે, ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ. ચલો ત્રીજું લઈએ છે લેક્ટોઝના જળ વિભાજનથી જે મળે એમાં એક હોય ગેલેક્ટોઝ અને બીજું હોય ગ્લુકોઝ. ચલો તો આ ડાયસેકેરાઇડ છે, એમાં કેટલાક રિડ્યુસિંગ હોઈ શકે છે, કેટલાક નોન રિડ્યુસિંગ છે, જેમ કે સુક્રોઝ નોન રિડ્યુસિંગ છે. આપણે આગળ ઉપર એની વાત ડિટેલમાં કરીશું. ચલો ટ્રાયસેકેરાઇડની વાત આપણે વ્યાખ્યા કરી દીધી કે જેના જલ વિભાજનથી, જે કાર્બોહાઈડ્રેટના જલ વિભાજનથી મોનોસેકેરાઇડના 3 અણુ મળે તેને ટ્રાયસેકેરાઇડ કહીશું. ચલો એનું સામાન્ય સૂત્ર લેવું
તો આ જે સામાન્ય સૂત્ર છે ડાયસેકેરાઇડ નું, એમાંથી ફરીથી H2O એટલે કે બે હાઇડ્રોજન એક ઓક્સિજન ઓછો કરવાનો, માટે આનું સામાન્ય સૂત્ર શું થવાનું? તો CnH2n-4 થશે. હવે આ -2 હતું તો ફરીથી બે હાઇડ્રોજન બાદ કર્યા એટલે 4 થવાનું માઈનસ, અને O ચલો H2O દૂર કરવાના એટલે ઓક્સિજન પણ એક ઘટાડવાનું, માટે આવું થવાનું CnH2n-4 ON-2. ચલો આ ટ્રાયસેકેરાઇડ છે. ટ્રાયસેકેરાઇડ માં આપણે કાર્બનની સંખ્યા આના કરતા આપણે શરૂઆતમાં C6 છે તો હવે 6 તરી 18 કરીશું, એટલે એનું સૂત્ર આવું થવાનું C18. ચલો હવે H જે છે આ 18 લીધું આપણે, તો આ 18 ગુણા 36, 36 માંથી 4 ગયા એટલે 32, પછી O. ચલો પછી આ જે છે n-2 લેવાનું છે, 18 - 2 એટલે 16. તો એ ટ્રાયસેકેરાઇડ નું આણ્વીય સૂત્ર કહેવાશે. ચલો એનું ઉદાહરણ છે રેફિનોઝ. બીજું એક છે મેલિટ્રાયોઝ. ચલો એ ટ્રાયસેકેરાઇડ છે. ટેટ્રાસેકેરાઇડ ની વાત કરીએ છીએ. હવે ટેટ્રા એટલે 4, તો જે કાર્બોહાઈડ્રેટના જલ વિભાજનથી મોનોસેકેરાઇડના 4 એકમ મળતા હોય તો તેને ટેટ્રાસેકેરાઇડ કહે છે. ચલો એનું સામાન્ય સૂત્ર લેવું છે. ફરીથી આમાંથી H2O ઓછા કરવાના, તો CnH2n હવે 6 થવાનું, અહીંયા બે ઓછા કરવાના એટલે, અને ON-3. ચલો હવે એનું સામાન્ય સૂત્ર જે લીધું એનામાંથી આણ્વીય સૂત્ર બનાવીએ તો કાર્બનની સંખ્યા 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24 થવાનું, તો આ C24. ચલો H કેટલા થાય? તો 24 દુના 48, 48 માંથી 6 જાય એટલે કેટલા રહેવાના? 42. અને O ચલો પછી શું થવાનું? આ જે છે 24 માંથી 3 ગયા એટલે પછી થવાના 21. ચલો તો આ C24 H42 O21 આવું સૂત્ર થશે, જે આણ્વીય સૂત્ર છે. ચલો એનું નામ છે સ્ટ્રેચિઓઝ. ચલો એ ટેટ્રાસેકેરાઇડ છે. આવા બધા લગભગ 2 થી શરૂ કરીને 10 સુધીના એકમો મળતા હોય તો એ બધાને કહેવાશે એલિકોસેકેરાઇડ, જે પણ મોટા ભાગે ઘણા પદાર્થો છે. ચલો પોલીસેકેરાઇડ ઉપર આવીએ છીએ. પોલી શબ્દનો અર્થ થાય અનંત. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જલ વિભાજનથી અસંખ્ય અનંત અનંત જે મોનોસેકેરાઇડ મળે, અનંત મોનોસેકેરાઇડ મળે તો એને પોલીસેકેરાઇડ કહીશું. ચલો ફરીથી બોલું છું. જે કાર્બોહાઈડ્રેટના જલ વિભાજનથી મોનોસેકેરાઇડના અસંખ્ય સાદા નાના અણુઓ મળે તો તેને પોલીસેકેરાઇડ કહે છે. પોલીસેકેરાઇડ મોટા ભાગે જે છે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે અને સ્વાદે ગળ્યા હોતા નથી. આ સ્વાદે ગળ્યા ન હોય, સ્વાદે ગળ્યા નથી, જેથી તેમને અશર્કરા પણ કહે છે. કારણ કે સ્વાદે ગળ્યા હોતા નથી માટે અશર્કરા તરીકે ઓળખીશું. ચલો એના ઉદાહરણમાં લઈએ છે તો સ્ટાર્ચ, પછી સેલ્યુલોઝ, પછી ગ્લાયકોજન, પછી ગુંદર. ચલો એ બધા જે છે પોલીસેકેરાઇડ છે, પણ એ અશર્કરા છે, સ્વાદે ગળ્યા હોતા નથી. ચલો તો આ આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ કર્યું. શાના આધારે? તો તેમનું જલ વિભાજન
વખતની કેવી વર્તણૂક છે, જલ વિભાજન દરમિયાનની તેમની વર્તણૂકને આધારે વર્ગીકરણ કર્યું કહેવાશે મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ, પોલિસેકેરાઇડ. એમાંથી પાછું આ વિવિધ જે આપણે વર્ગીકરણ કર્યું તે. બીજી વાત, જે સેકેરાઇડ છે અથવા કાર્બોહાઈડ્રેટ છે એના રિડક્શન થવાના ગુણધર્મને આધારે પણ આપણે વર્ગીકરણ કરી શકીએ, પણ એ મુજબ બે ભાગ પડે, જેને આપણે રિડ્યુસિંગ કરતા અને બીજું કહેવાય નોન રિડ્યુસિંગ. આ જે છે રિડ્યુસિંગ એવો અર્થ થાય, રિડ્યુસિંગ જેમાં તમામ આલ્ડીહાઇડ કે કીટોન સમૂહ ધરાવતા મોનોસેકેરાઇડ છે બધા જ રિડક્શન કરતા છે, કારણ કે પહેલી દ્રાવણમાં CO2+ આયન હોય તેમનું CO+1 આયનની અંદર રિડક્શન થશે. એ જ રીતે ટોલેન્સ પ્રક્રિયા જે છે એમાં ચોરસ કૌંસ પૂરું છું AgNH3 ટ્વાઇસ ચોરસ કૌંસ પૂરો એના ઉપર પ્લસ ચાર્જ, એટલે અર્થ એવો થાય Ag+2 Ag સોલિડ સિલ્વરમાં રિડક્શન થતું હોય છે. તો એ આ બધી શર્કરાઓ દ્વારા આવું રિડક્શન થતું હોવાથી તે રિડ્યુશન શર્કરાઓ છે, રિડ્યુસિંગ શર્કરાઓ કહીશું. જ્યારે જે આ રીતે રિડક્શન ન કરે તેમને નોન રિડ્યુસિંગ શર્કરાઓ તરીકે ઓળખવામાં આવશે. ચાલો હવે આપણે જે મોનોસેકેરાઇડ છે એનું પણ વર્ગીકરણ લઈએ છીએ. ચાલો મોનોસેકેરાઇડ નું વર્ગીકરણ એવું લઉં છું, ધ્યાન રાખજો. મોનોસેકેરાઇડ નું વર્ગીકરણ. ચાલો મોનોસેકેરાઇડ નું વર્ગીકરણ જે છે એ તેમાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યા તેમજ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહના આધારે કરવામાં આવે છે. ફરીથી બોલું છું, મોનોસેકેરાઇડ નું વર્ગીકરણ એ તેમાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યા અને તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ ને આધારે કરવામાં આવે છે. ચલો એ મુજબ જો લઈએ તો જો હવે હું કાર્બન પરમાણુની સંખ્યા લઉં છું. કાર્બન પરમાણુ એની સંખ્યા બીજું લઉં છું, એમાં કેવી રીતે ઓળખાય છે તે આપણે આવા કોલમ બનાવી દઈએ. કાર્બન પરમાણુ, પછી સામાન્ય શબ્દ પછી જ્યારે આલ્ડીહાઇડ હોય ત્યારે શું કહેવાય, કીટોન હોય ત્યારે શું કહેવાય તે. આલ્ડીહાઇડ અને કીટોન હોય તો શું કહેવાય તે. દાખલા તરીકે કાર્બન પરમાણુની સંખ્યા જે છે મિત્રો 3 લઈએ છીએ, C3. ચલો કાર્બન 3 હોય તો સામાન્ય શબ્દ કહીશું એને ટ્રાયોઝ. પણ આલ્ડીહાઇડ હોય તો એને કહીશું આલ્ડોટ્રાયોઝ. ચલો કીટોન હોય તો એને કહેવાશે કીટોટ્રાયોઝ. ચલો C ની સંખ્યા 4 હોય તો એને કહેવાશે ટેટ્રોઝ. ચલો આલ્ડીહાઇડ ગ્રુપ એમાં રહેલું હોય અને 4 કાર્બન હોય તો એને કહેવાશે આલ્ડોટેટ્રોઝ. અને જો કીટોન હોય તો એને કહેવાશે કીટોટેટ્રોઝ. ચલો એ જ રીતે C ની સંખ્યા 5 હોય તો એને કહીશું પેન્ટોઝ. ચલો આ કહેવાશે આલ્ડોપેન્ટોઝ. જ્યારે આ કહેવાશે કીટોપેન્ટોઝ. ચલો હવે C ની સંખ્યા 6 હોય ત્યારે એને કહેવાશે હેક્સોઝ. ચલો તો એ મુજબ હવે હેક્સોઝ કહીશું એને હેક્સોઝ. તો આ કહેવાય આલ્ડોહેક્સોઝ. જ્યારે કીટોન હોય તો એને કહેવાશે કીટોહેક્સોઝ.
ચલો એને બદલે 7 કાર્બન હોઈ શકે તો એને કહેવાશે હેપ્ટોઝ. ચલો આ આલ્ડીહાઇડ ગ્રુપ ધરાવે તો આલ્ડોહેપ્ટોઝ, અને જો કીટોન સમૂહ ધરાવે તો એને કીટોહેપ્ટોઝ. એટલે જો એના નામમાં આપણે એવું કહી શકીએ કે આલ્ડીહાઇડ સમૂહ હોય તો આગળ પૂર્વક આલ્ડો લાગશે, પૂર્વક તરીકે આલ્ડો. આ જે સામાન્ય નામ હોય એની આગળ પૂર્વક તરીકે આલ્ડો લાગે. અને જો કીટોન હોય તો એમાં સામાન્ય નામ જે હોય એની આગળ કીટો એ પૂર્વક તરીકે લાગશે. તો આ કાર્બનની સંખ્યાને આધારે C3 તો ટ્રાયોસ, આલ્ડોટ્રાયોસ, કીટોટ્રાયોસ. C4 ટેટ્રોસ, આલ્ડોટેટ્રોસ, કીટોટેટ્રોસ. C5 પેન્ટોસ, આલ્ડોપેન્ટોસ, કીટોપેન્ટોસ. C6 હેક્સોસ, આલ્ડોહેક્સોસ, કીટોહેક્સોસ. અને C7 તો હેપ્ટોસ, આલ્ડોહેપ્ટોસ, કીટોહેપ્ટોસ તરીકે ઓળખાશે. આ મોનોસેકેરાઇડનું આપણે વર્ગીકરણ લીધું. હવે આપણે સૌથી પહેલા આવવું છે ગ્લુકોઝ ઉપર. ચલો ગ્લુકોઝ જે છે એ આમ તો આપણે એવું કહી શકીએ એનું બીજું નામ છે ડેક્સ્ટ્રોઝ. ગ્લુકોઝ જે છે એને ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. ગ્લુકોઝ જે છે એ કુદરતી રીતે એમાં મુક્ત સ્વરૂપે તેમજ સંયોજિત અવસ્થામાં પણ મળી આવે છે. જે કુદરતમાંથી મળી આવતા કાર્બનિક સંયોજનો પૈકી તે સૌથી મહત્તમ પ્રમાણ ધરાવતું સંયોજન છે ગ્લુકોઝ જે છે. હવે ગ્લુકોઝ જે છે એ આમ તો ખાસ કરીને મીઠા ફળો હોય, મધ છે એમાંથી મળી આવે છે. જે બાકી દ્રાક્ષ હોય એમાં આ ગ્લુકોઝ મહત્તમ પ્રમાણમાં રહેલો હોય છે. હવે ગ્લુકોઝ આપણે મેળવવો છે, બનાવવો છે તો આપણે બે રીતે બનાવી શકીએ. હું ગ્લુકોઝની બનાવટ લઉં છું. ગ્લુકોઝની બનાવટ. ચલો ગ્લુકોઝની બનાવટમાં બે રીત છે. એમાંની એક રીત પહેલા વાત કરું છું. તો એમાં જે આપણે શેરડી કહીએ છે એમાંથી જે સુક્રોઝ મળી આવે એટલે પહેલી રીત લઈએ છે શેરડી, શર્કરા એટલે કે સુક્રોઝમાં. ચલામાં સુક્રોઝનું સૂત્ર થવાનું C12H22O11. ચલો હવે જ્યારે તેને મંદ HCl કે મંદ H2SO4 ના આલ્કોહોલીય દ્રાવણ સાથે ઉકાળવામાં આવે ત્યારે તેના જલ વિભાજનથી સમાન પ્રમાણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને મળે છે. ફરીથી બોલું છું. જ્યારે શેરડીમાંથી મળી આવતી જે શર્કરા છે એટલે કે સુક્રોઝ છે એ સુક્રોઝને જ્યારે મંદ HCl કે મંદ H2SO4 સાથે તેમના આલ્કોહોલીય દ્રાવણમાં ઊંચા તાપમાને ઉકાળવામાં આવે છે ત્યારે તેમના જલ વિભાજનથી સરખા પ્રમાણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળતા હોય છે. માટે આપણે આ સુક્રોઝ છે એને આપણે H2O ઉમેર્યું, અર્થ એવો થયો H+ ની હાજરી. ચલો એમાં આપણે ગરમ કરવું પડશે ત્યારે એમાંથી એક મળે C6H12O6 એને કહીશું ગ્લુકોઝ. અને કેટલા જ પ્રમાણમાં બીજું પણ મળશે C6H12O6. ચલો એને કહીશું આપણે ફ્રુક્ટોઝ. બીજું જે મળે એ આપણે C6H12O6 પણ એને કહેવાશે ફ્રુક્ટોઝ. બંને સમપ્રમાણમાં મળતા હોય છે. ચલો બીજી રીત છે ઔદ્યોગિક રીત છે. ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ ઔદ્યોગિક રીત
એવું કહીશું. ઔદ્યોગિક રીત જે સ્ટાર્ચમાંથી હોય છે, સ્ટાર્ચમાંથી. ચલો સ્ટાર્ચનું સૂત્ર જે છે એ આવું થશે. આપણે સ્ટાર્ચનું સૂત્ર લઈએ છીએ, ધ્યાન રાખજો. તો C6H10O5 n times. C6H10O5 n times આ સ્ટાર્ચ છે. સ્ટાર્ચ. ચલો સ્ટાર્ચનું જળ વિભાજન કરવામાં આવતું હોય છે. ચલો એને માટે મંદ H2SO4 ના દ્રાવણ સાથે, મંદ H2SO4 ના દ્રાવણ સાથે, એટલે મંદ H2SO4 નું દ્રાવણ હોવાથી તેમાંથી પાણીનો અણુ મળશે H2O, અને એને આપણે 393 કેલ્વિન તાપમાને, અહીંયા તાપમાન ચોક્કસ છે 393 કેલ્વિન તાપમાને અને 2 થી 3 atm દબાણે એને ઉકાળવામાં આવે છે. ત્યારે પાણીના પણ n અણુઓ ભાગ લેશે, NH2O ભાગ લેશે પાણીના. ત્યારે તેમાંથી જે છે એ n ટાઈમ્સ C6H12O6 એટલે ગ્લુકોઝ બને. બધા જ ગ્લુકોઝ એકમો જ બની જશે. ચલો ફરીથી બોલું છું. આ ઔદ્યોગિક રીત છે તે લાર્જ સ્કેલ ઉપર વધુ માત્રામાં જ્યારે આપણે ગ્લુકોઝ મેળવવો હોય ત્યારે સ્ટાર્ચનો ઉપયોગ કરીશું. C6H10O5 n times સ્ટાર્ચ, એને આપણે મંદ H2SO4 પણ કેવો તો મંદ, ધ્યાન રાખીશું ખાસ, મંદ H2SO4 ના દ્રાવણ સાથે 2 થી 3 એટમોસ્ફિયર દબાણે અને 393 કેલ્વિન તાપમાને એને ઉકાળવામાં આવે છે. ત્યારે મંદ H2SO4 માં રહેલા પાણીના અણુઓ દ્વારા સ્ટાર્ચનું જળ વિભાજન થાય છે. તેમાંથી અસંખ્ય ગ્લુકોઝ મોનોમર મળતા હોય છે. તો આ બે રીતે આપણે ગ્લુકોઝ બનાવી શકીએ છીએ. ચલો મિત્રો, આજે આપણે આટલે સુધી રાખીએ છીએ.